આ તરફ વાત કરીએ વડોદરા જિલ્લાની, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ડભોઈથી વાયા અમરેશ્વર વાઘોડિયાનો માર્ગ હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે। અમરેશ્વરથી વાઘોડિયા જવાના માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે। અને સતત હવે જ્યારે દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેને લઈને સ્થિતિ વિકટ બની છે। સીમડિયાથી અમરેશ્વર થઈ વાઘોડિયા જવાનો માર્ગ બંધ થઈ ચૂક્યો છે। પ્રયાગપુર, અમરેશ્વર, નારાયણપુરા, બંબોજ સહિતના ગામોને પણ સાવચેત કરવામાં આવ્યા છે અને ડભોઈના કુલ 10 જેટલા ગામો અને વાઘોડિયાના કુલ 2 જેટલા ગામોને સાવચેત કરવાની ફરજ પડી છે। તો ડભોઈમાં પણ સતત વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। ડભોઈથી વાયા અમરેશ્વર વાઘોડિયાનો માર્ગ બંધ થઈ ચૂક્યો છે। આ દ્રશ્યો જોઈ લો કે માર્ગ ઉપર પાણી ભરાયા છે અને તેના કારણે અહીં વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। અમરેશ્વરથી વાઘોડિયા જવાનો આ માર્ગ જે પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। દેવ ડેમમાંથી પણ સતત પાણી છોડાયું છે અને તેના કારણે જ આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે। હાલ તો આ માર્ગને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। તો વડોદરામાં ડભોઈમાં ઢાઢર નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। ડભોઈ વડોદરા રોડ ઉપર રાજલી નજીક પાણી ફરી વળ્યા। ડભોઈ વડોદરા રોડ પર રાજલી નજીકનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ડભોઈ તાલુકાના કુલ 10 જેટલા ગામો પ્રભાવિત થયા છે। દંગીવાડા, બંબોજ અને કબીરપુરા, પ્રયાગપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ડભોઈ તાલુકાના કુલ 10 જેટલા ગામો હાલ તો પ્રભાવિત થયા છે। તો તેની સાથે જ હવે વાત કરીએ જાંબા નદી, જે વડોદરાની આ જાંબા નદી બે કાંઠે વહેતી જોવા મળી। વાઘોડિયા વડોદરા રોડ ઉપર પાણી ફરી વળ્યા છે નદીના। વાઘોડિયા વડોદરા મુખ્ય માર્ગને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। પીપળિયા ગામમાં નદીના પાણી ફરી વળ્યા તો તેની સાથોસાથ હોસ્પિટલ, આસપાસની સોસાયટીઓમાં પણ આ પાણી ઘૂસી ગયા। સુમનદીપ વિદ્યાલય કેમ્પસમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। રોડ બંધ કરાતા હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી। પીપળિયા, રોપા, મુસ્તુપુરા, ઉમરવાડ સહિતના ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અને હાલ વાઘોડિયા વડોદરા મુખ્ય માર્ગ છે વાહન વ્યવહાર માટે પ્રભાવિત થયો છે અને તેના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે। રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે અમુક જગ્યાઓ પર રોડ ક્ષતિગ્રસ્ત પણ થયો છે અને પાણી ભરાવાના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે। તો તેની સાથોસાથ અને જે ગામો છે ત્યાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। આ તરફ વડોદરાના ધનતેજ અને સથાપુરાને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ જોવા મળ્યો। કરડ નદી બે કાંઠે વહેતી થઈ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે, જેના કારણે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। ઉપરવાસમાં વરસાદના કારણે નદીમાં સતત પાણીની આવક જોવા મળી છે અને આ નદીના પાણી કોઝવે પર ફરી વળવાને કારણે હાલ તો વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે અને આ માર્ગને સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવાયો। વડોદરાના શિનોરમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। શિનોરથી સુરાસમળ જવાના મુખ્ય માર્ગ ઉપર આ પ્રકારે જોવા મળી રહ્યા છે ખેતરો પાણીથી તરબોળ। શિનોર પાસે રોડ પરથી વરસાદી પાણી વહેતા થતા વાહન વ્યવહાર પણ બંધ થઈ ચૂક્યા છે। શિનોરથી સુરસામળ જવાનો મુખ્ય માર્ગ જે પાણીમાં ગરકાવ છે, ખેતરો પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે। શિનોર પાસે રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા છે અને તેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। તો વડોદરાના શિનોરમાં વરસાદના કારણે અનેક માર્ગોની આ પ્રકારની સ્થિતિ છે। માર્ગો પર પાણી ભરાયેલા જોવા મળ્યા છે અને તેના કારણે અનેક માર્ગો બંધ। માલપુર ગામથી છાણભોઈ ગામ જવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ચૂક્યો છે। ગામમાં જવાનું આ મુખ્ય માર્ગ છે જે બંધ થવાને કારણે ગ્રામજનો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા। માલપુર ગામમાં પ્રવેશવાના મુખ્ય માર્ગ ઉપર જ વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વડોદરાના શિનોરની આ સ્થિતિ જોઈ લો, જ્યાં જળભરાવની સ્થિતિના કારણે અનેક માર્ગો હાલ તો બંધ થઈ ચૂક્યા છે અને ગામમાં જવાનો જે મુખ્ય માર્ગ છે તે જ પાણીમાં ગરક થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ તરફ વડોદરાના શિનોર તાલુકામાં પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ હજુ પણ યથાવત છે।
શિનોર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સવારે પણ યથાવત જોવા મળ્યો. શિનોર પંથકમાં શુક્રવારે જ્યારે દિવસભર વરસાદ વરસ્યો હતો, મોડી રાતથી સવાર સુધીમાં રોકાઈ અને વરસાદની શરૂઆત થઈ હતી. શિનોરમાં રાત્રિના 8થી લઈ સવારે 8 વાગ્યા સુધીમાં જ 4.25 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તો તેની સાથોસાથ અત્યાર સુધીમાં શિનોર પંથકમાં સિઝનનો 25.55 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. સતત વરસાદને પગલે શિનોરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. આ સાથે જ બજારમાં નદીની જેમ પાણી વહેતા થયા છે. તો શિનોર પંથકમાં સતત વરસાદી માહોલ યથાવત છે. રાત્રિના 8થી સવારના 8 વાગ્યા સુધી સતત વરસાદ જોવા મળ્યો અને 4 ઇંચથી પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે. બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા.